જાંબુડું, કેરીને કોઠીંબડું, રાય દામોદર ઓળખ્યા, નાતા નાયા જમનાજી, આવતા નાયા ગંગાજી, વાડી રાજા રામ, સીતા રામ શ્રી રામ. Hello everyone, a very good morning. Shri Krishnaya Vasudevaya Harye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કરવી છે કે આપણે ભાગ્યશાળી છીએ. ઘણા એમ કે ખબર અમે ભાગ્યશાળી નથી, અમે આ પૃથ્વી ઉપર આટલું કામ કરીએ છીએ છતાંય કાંઈ નથી વધતું. પણ એક સમય નક્કી કરી લેવાનો કે બસ આટલો જ કલાક કામ કરવાનું, આ કામ પૂરું થાય, આ સમય પૂરો થાય એટલે કામ છોડી દેવાનું. આટલું કમાઈ એ બહુ છે આ પૃથ્વી ઉપર. અને ભાગ્યશાળી તમે છો જ. શું કામ? કારણ કે અત્યારે દરેક વ્યક્તિ, મેજોરિટી અત્યારે બધા પાસે પોતાના ઘર છે. જો તમારી પાસે પોતાના ઘર હોય ને તો તમે 80% ભાગ્યશાળી છો. અને બીજી વસ્તુ કે દરેક લોકોની પાસે અત્યારે મેડિકલ સારવાર છે. જે મધ્યમ વર્ગના છે ને એની પાસે મેડિકલ સારવાર છે. કોઈ ઘરમાં માંદું પડે ને તો તરત જ આપણે એને હોસ્પિટલ ખસેડી શકીએ, એનો સારવાર કરી શકીએ, એને સાજા કરી શકીએ. અને એનું એક સજાગ ઉદાહરણ તમને આપું ને તો તમને બધાને ખબર હશે કે હમણાં જ કોવિડ એટલે કે કોરોના દાવાનળની જેમ ફાટી નીકળ્યો હતો આ રોગ. અને ઘણાની પાસે સારવાર માટેના પૈસા નહોતા એટલે એને પોતાના પરિવારજનોને ગુમાવ્યા હતા. ત્યારે આપણને ખબર પડે કે આપણી પાસે સારવાર છે ને તો આપણે 90% જેટલા સુખી છીએ આ પૃથ્વી ઉપર. જો આ બે વસ્તુ તમારી પાસે હોય ને એટલે તમે 90% ક્રોસ કરી ગયા પૃથ્વી ઉપર સુખી માણસોમાં. એટલે આપણે બસ આ બે હોઈએ અને શાંતિથી 3 ટાઈમ ખાઈ શકીએ અને શાંતિથી ઊંઘ આવે ને એટલે આપણે સુખી જ છીએ. અને એક હજી બીજી બહુ સારી એવી વાત છે કે આ અત્યારે ઘણા બધા લોકોની કંપનીઓ હોય છે, એમાં કામ કરતા હોય છે. ત્યારે આપણો મેઇન એમ શું હોય? કસ્ટમર ફર્સ્ટ. કસ્ટમર હેપી રહેવો જોઈએ, નો ડાઉટ, એ જરૂરી છે. પણ એની કરતાં બેસ્ટ એક પુસ્તક લખેલું છે, એમાં છે કે એમ્પ્લોય ફર્સ્ટ. કે એમ્પ્લોયની એક ગલતીના હિસાબે જો કદાચ એક કસ્ટમર જતો રહે ને તો હસ્તે મુખે એને જતો રહેવા દેવાનો. એના કારણે એમ્પ્લોયને કાંઈ નહીં કહેવાનું, કારણ કે એમ્પ્લોયને તમે એક ગલતીના લીધે કાંઈ કહેશો તો એ જે 4 વર્ષ જૂનો ટ્રેન કરેલો જે તમારો એમ્પ્લોય છે એ જતો રહેશે. અરે આટલા કરોડોની વસ્તીમાં એક કસ્ટમર જતો રહ્યો છે તો બીજો પાછો આવી જશે. પણ 4 વર્ષ જૂનો એમ્પ્લોય જતો રહેશે ને તો આપણને બરોબર ઠોકર લાગશે. તો આ એક બહુ સારી એવી જીવનમાં समझवा જેવી વાત છે. तो आप सभी को जय श्री कृष्ण एंड जय स्वामीनारायण. तो अभी हम सभी की अर्ली मॉर्निंग ज़बरदस्त हो गई है, हम सभी की, लेकिन मम्मी की नहीं हुई है क्योंकि मम्मी की तबीयत अभी ख़राब हो चुकी है. पूरा बॉडी पेन कर रहा है, सिर दर्द कर रहा है. तो अभी मम्मी तो आराम कर रहे हैं. तो चलिए आज तो सारा काम मैं और बा करने वाले हैं. तो चलिए अपने काम की जो शुरुआत है वो फटाफट स्टार्ट करते हैं और क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे. तो मारीन बा ઉપર કામ છે કા બા, કારણ કે મમ્મી ની તબિયત ખરાબ થઈ ગઈ છે. એના માથું વટે તામ સડ્યું. આ પણ આ બધું કામ ની કર્યું ને થાકોડો ને એના હિસાબે લાગે ને માથું પણ ચડી ગયું. કેટલું મહેમાન હતું. હજી ઓલા રૂમ માં મારે બધું ઉપાડવાનું બાકી છે. બે દી હડબડાટી. હડબડાટી 11 જણા લે, થોડા ઘણા. હું ઈ જ કહું છું બા કે લગન માં તો બધા કેટલા દી વહેલા આવી જાય. તાર લગન લખ્યા પહેલા એટલે જ ને ત્યારે મહેમાન છે ઘરે. આવું છે, એટલો માણા થવાનું છે આપણે. આ બધાના લગન માં કેટલું થયું તું બા? અમારા લગન માં કાંઈ વિલાસના ને એટલું બધું નહોતું. આ વ્યવહાર વધી ગયો પપ્પાને. હા, દેવલાને વધી ગયો, પપ્પાને વધી ગયો. હા, એના દોસ્તાર ની બધા આવે, પપ્પાના દોસ્તાર ની બધા આવે, આપણા બધા ફયું ને બાની બધું માસ્યું મામા એમ વધી જાય ને. આ મારા મામા માસી તો ખરી જ, બાના પપ્પાના મામા માસી, પછી પપ્પાના બધા ફ્રેન્ડ, એમાં તો દાદાના દોસ્તાર હોતા હોય. મારી બેનું, હા, મારી ભાણેજ વહુ, ત્યાં હવે પાર નથી. 3 છોકરીઓનું વહુ, હા લ્યો, એના છોકરા, એના છોકરા, એમ વ્યવહાર વધી ગયો, એમ વધી જાય, એમ વધી ગયું બધું.
એટલે મજા જ આવી જવાની છે અમારી લગ્નમાં વખતે શું હોય કાઈ નહીં, કાંઈ નહીં, પાવનાઈ લઈ બસ પૂરું, બે ના 50 જણા બસ પૂરું. અને ઘેર નકર લગ્ન થાય, નો થાય બા. બે છોકરીને હાર્યા કર્યા મેં. એ ઘરે કર્યા હતા બે ના ફયુના. ફઈને વાડી ન મળી, લે આ બાલ મંદિર રાખ્યું જમવા હાટું. ઉતારો, ઓરે બાપરે. એટલે કઈ એક રૂમ ઓલા વરાજા ને એક રૂમ આ વરાજા, એમાં અને અહીંયા રહોડું માળી લીધું, મોટો પટ હતો ન્યા. હા અત્યારે તો બધું પેક થઈ ગયું, બાકી અહીંયા આમ રસ્તો જ દેખાતો ઓલી બાજુનો હાઈવે. મારા મોટા ભાઈ મણિભાઈ ઈ બેય રહોડું સંભાળ્યું. ઓહો, ઈ તો મને નથી ખબર બા ઘરે લગ્ન કર્યા છો, પપ્પાના વાડીમાં કર્યા બે છે. બેનું ના એટલે એટલે એક જ હારે માંડવું ને બધી પબ્લિક બે ભેગું થઈ બધું ગયું. હારે, બે ના વરઘોડા હારે, બે જમાઈના. એટલે નાનજી કાકાએ કન્યાદાન દીધું, વિલાસને મેં દીધું, ઓકે. વિલાફઈને નાનજી કાકાએ દીધું, બેયને તો નો એકારે વિધિ હાલતી પૂરો હોય એટલે. કરાવી દીધો. પણ મેં કીધું નો કરાય તો તું તાર બેહી જા, ખાલી કન્યાદાનમાં બેહી જાવ, કન્યાદાનમાં બેહી જા. કારણ કે એકારે બેયના કન્યાદાન તો કેમ નો પૂરું બા? દેવાય જ નહીં. તમે તાર બેહો કઈ લેવું નથી, કન્યાદાન દઈ દો હા, બસ. બીજું તો કઈ મોટું હતું નહીં. અને એની વખતે રસીદા હતી, ખાસ બેન પણ હંસાફળી હા, અટણ છે, હું કોક દી તને લઈ જાય. જાહુ આપણે એને મળવા. અરે તું જોજે જ ખરી રસીદા. મને તો એ થઈ બા આવડા ફળિયામાં બે પબ્લિક હમાઈ ગયું તું. એ પણ નો હોય ને મહેમાન નો હોય ને બહુ બે જાનનું બહુ હતું. હા, તો એટલે શું કહેવાય, ખાલી આપણે ઓલું આંબુડું જાંબુડું ઓલું શું કરતા આપણે અહીંયા ફળિયામાં. ઈ ગોર હા, તો ઈ પબ્લિક કેટલી થતી બા આપણે ઘરે, કમ મહિના. તો આખું ફળિયું ભરાઈ જતું. આંબોડું કેરીને કોઠીંબડું, રાય દામોદર હોય ક્યાં, નાતા નાયા જમનાજી, આવતા નાયા ગંગાજી, વાડી રાજા રામની, સીતા રામ શ્રી રામના. કેવું કરતા કાબા. બહુ કરતી. મજા જ આવી જાતી. ઈ 3 વર્ષે આવે ને બા એકવાર, 3 વર્ષે તો 2 વર્ષ તો નહીં થઈ ગયા હોય. કેમ ખબર હવે. આવું છે. હારું હાલો હવે અને ધીમે ધીમે. બધી જાનમાં હળિયા હળી ડાય ઘટી અરે! મણી બાપા કે અહીંયા આવો બધા ડોલું લઈને નાખો તપેલામાં, કોણ તપેલ ભરાણું ડાય. અર કે આ કોકને મારી નાખશો પીરહવા વાળા ઘરધણીને. અત્યારે તો બધું કેટરસ ઉપર જ દઈ દઈશ બા. મણી બાપા તો એવા હતા, રંભા માસીના જેઠ ઓકે. મોટા હા હા, ભાઈ એવા હતા ઈ. સમજાદાર ઓહો, એવા હતા, અસલ જીવન બાપા બીજા. એને રહોડું સંભાળ્યું હતું એમ ને. હા એડા આવું હતું. ભાઈને મારે કેવું છે એની કે ફળ્યો, એટલે હવે મારે કેવું છે એની કે ભાઈ મારા લગન આપણે ફળિયામાં જ રાખ્યા છે. મમતા ભાઈના વાડીમાં આપણી હા, વેહવાળ ઘેરે. ઓકે. અને પપ્પાના ને એના તો ઈ તો પછી વાડી હતી વાડી જ આપણી. હતી, મમ્મી અહીંયા વાડી જ રાખી હતી. આહ. આવું હતું. પછી તો છોકરા કામમાં મળ્યા ને બેન. હા, ઓલા તાર બાપા એકલા કામ તો છોકરા નાના નાના હતા. હાવ, કારણ કે પપ્પા તો 5 માંથી એક તો હતા. અને અઘણી અવસર બધું તાર પપ્પા તાર દાદાએ દાદા પૂરું પાડ્યું. આણા બાણા બધું બધું ઈ કે દાદા કે એકલા ઈ કે મેં પૂરું પાડ્યું છે બધું બધું. કર્યું. તો હોનું બોનું બધું. બધું પિતા ભાઈને પાંદડી જેવું 1.5 તોલાનું કરાવી દીધું, રીઝન ચેન કરાવી દીધો હા અઘણીમાં. हाँ आऊ तो हारू हालो। और आज मम्मी की तबीयत खराब है इसलिए हमने सब कुछ बना लिया है। यहाँ पे रोटियां बन के रेडी हो गई है, यहाँ पे गर्मा गर्म हमारी दाल रेडी हो गई है, यहाँ पे सब्जी चावल और यहाँ पे बाकी हाथ के स्पेशल मेथिया मिर्ची। तो चलिए आज तो बहुत जल्दी खाना रेडी हो गया है कि घड़ी में अभी सिर्फ 11:30 बजे है और सारी रसोई रेडी हो गई है। तो चलिए सब लोग आते ही खाने के लिए बैठ जाएंगे। तो आ जाए आप सभी खाने के लिए। તો અહીંયા મમ્મી જે મારું સિલાઈ કામ છે એ કરે છે, કારણ કે મેં બધી રસોઈ કરી. મમ્મી હારું છે અત્યારે? અત્યારે હારું છો, દવા પીધી ને દવા પીધી. હારું તો મેં કીધું રસોઈ થઈ ગઈ ને તો મેં કીધું લાઈને આ ચણિયા જેટલા વાલા મોટા થઈશ ને હા એ મેં કીધું તને સિલાઈ કરી દઉં હરખી. મમ્મી તમે વચ્ચે હું શીખું તું સિલાઈ? મેં તો આખો સીવણ ક્લાસ શીખ્યું હતું. હમ બ્લાઉઝ સીવતાય આવડતા, ઓશિકાન કવર આવડે, ઠેલિયું આવડે, બ્લાઉઝ આવડે. હવે ભૂલી ગયા.
ભૂલી આમ શીખવા પાછું કરવા મળી થાય પછી વચમાં હું છે મૂકી દીધું મૂકી ને દીધા હતા ને એટલે. એટલે અને આ હંચો તો સ્પેશિયલ આપણે લીધો છે, તમને બધાને ખબર જ હશે કે મારા કપડા ફિટિંગ કરવા હાટું. કપડા કરવા હાટુ. મારી પાસે હતો જ આ ખાટા હંચો, હા પછી કઈ ટાઈમ ન મળ્યો ને રાજુલા અહીંયા હું 2 મહિના શીખવા ગઈ હતી. નૈના કાકી શીખું તું કા? પણ નહીં ના કાંઈ ફાવ્યું નહીં બહુ. હા તે 2-2.5 મહિના વચ્ચે જો ને ધોતી ને એવું બધું શીખાતા. એટલે સિલાઈ ઓશિકાના કવર આવે, આ પડદા બધું કટિંગ કરીને આથે કરતા આવડે, આપડા ઝૂલાની હું ખોળ. વિચારતી હતી મેં કે બ્લાઉઝ ની એટલી બધી સિલાઈ છે ને તો બ્લાઉઝ શીખી જાય. હા પણ મને બ્લાઉઝ શીખતા આવડતા, પણ કેમ હતું ખબર? ઈ બેન મને જમણા હાથે શીખવાડતા ને મારું કટિંગ ડાબા હાથે. હા, મમ્મી નું દાબોડી છે એટલે મને ન ફાવતું. મમ્મી લેફ્ટી છે અમારે. અત્યારે મમ્મી જો સિલાઈ કામ કરે છે, મારું રસોઈ થઈ ગઈ છે અને હવે પપ્પા આવે એટલે બધે એકારે જમવા બેસી જઈએ. ત્યાં થઈ છે ત્યાં પપ્પા આવે ને ત્યાં મેં કરી નાખું. હા, આજ તો મમ્મી કે વહેલી રસોઈ કરી નાખી છે. 11:30 માં તો બધું રાંધી કરવીને નવરા થઈ ગયા હતા. તમે બા ઝડપી રહ્યા ને. હું ને મારા બાપ ફૂલ ઝડપી છીએ. ઝડપી માણસ ગાય ઘા રાંધી નાખે. હવે તો વિરાલી ને એની તૈયારી થઈ ગઈ છે બધી. હા, ઓ 10 જ દિવસની વાર છે. 10 days to go. હવે અમે મૂકવાનું ચાલુ નહીં કરી. 10 days to go, 9 days to go. મમ્મી કે બહુ બધા એવું લખેલ મોકે એટલા દીરા ને એટલા દીરા ને. હા, 10 days to go, 9 days to go. આજ 10 દિવસથી, આજથી પાકા 10 દિવસ છે. હવારે જ દીદી કહેતા હતા ઠીક એવું છે. આજથી 10 દીરા. આજથી 10 જ 10મા દિવસે તો લગન છે. હા તો એની તો આપણે એક દી જમાડી દઈએ. હા, એવું લાગે તો જો વિશાલ ને એને કાલે એક્ઝિબિશન માં જવાનું હોય ને તો કાલ બપોરે જ જમાડી દે. બપોરે જમાડીને તો મજા આવે મમ્મી. એ ઓલું રાતનું બધું ઓલું કરવું. રાતે તો પણ હું જમાડું. રાત્રે શાક રોટલી જમાડવા કે શાક રોટલી રાતે કોઈ ખાઈ નહીં અને સિમ્પલ ઓલું તો કેવું લાગે. હા તો બપોરે દાળ ભાત શાક રોટલી કાક ફ્રૂટ સલાડ કરી. હા, મીઠામાં કાક બનાવી નાખી. ઓકે, એટલે જો તાર પપ્પા આવી ગયા. पप्पा आ गया. हारो हालो બધા જમવા બેસી जाइए. हम आ गए हैं किचन में. शाम के 5:30 बज चुके हैं और मुझे और हिया हम दोनों को भूख लगी है. तो हिया की स्पेशल फरमाइश के ऊपर आज हम बनाने वाले हैं आलू परोठा. आलू तो हमने ऑलरेडी बॉईल करने के लिए रख दिए हैं, उनकी सीटी भी पड़ चुकी है. तो अभी आलू को सिर्फ हमें फूलना रहेगा. तो चलिए सबसे पहले हमारे जो स्टफिंग है उसी से हमारी रेसिपी स्टार्ट करते हैं. તો સૌથી પહેલા આલુ પરોઠા બનાવવા માટે આપણે પરોઠાનો લોટ બાંધીને રેડી કરી દઈશું. તો આપણે આટલો ઘઉંનો લોટ લીધેલો છે, એની અંદર આપણે એડ કરી દઈશું થોડુંક મીઠું એડ કરીને એમાં આપણે 1 ચમચી જેટલું એટલે કે નાનું એક પાવડું હોય એટલું મૂળ નાખી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. પરોઠાનો લોટ આપણે નહીં ઢીલો કે નહીં કઠણ એ રીતે આપણે રાખવાનો. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે આલુ પરોઠાનો લોટ કઠણ બાંધવાનો છે અને હવે થોડુંક તેલ નાખી અને આને સારી રીતે મસળી લઈએ જેથી મસળવાથી આની વ્યવસ્થિત કૂણ આવી જાય. તો ચાલો લોટને મસળી લઈએ. લોટ આપણો સારી રીતે મસળાઈ ગયો છે. હવે આને ઢાંકી અને 20 મિનિટ સુધી રહેવા દઈએ. ત્યાં સુધી આપણે બટાકાની સ્ટફિંગ રેડી કરી લઈએ. ઓલરેડી 3 બટાકા છે એના હાફ પીસીસ કરી અને બાફી દીધા છે અને આપણે ચેક કરી જોઈએ કે આ જે બટેકા છે બફાઈ ગયા છે કે નહીં. તો આપણા બટેકા બફાઈ ગયા છે. તો હવે આને આપણે ફોલી અને મેશ કરી નાખીએ. અહીંયા આપણે 3 બટેકા લીધેલા હતા, એની છાલ પણ આપણે નીકાળી લીધી છે. તો હવે આપણે પોટેટો મેશરની મદદથી આને સારી રીતે મેશ કરી લેશું. પણ ધ્યાન રાખવાનું છે કે વચ્ચે વચ્ચે આમાં ગાંઠા ન રહે અને બટેટાના પીસીસ ના રહે, કારણ કે આલુ પરોઠામાં જે મસાલો છે એ એકદમ આપણે સ્મૂથ રેડી કરવાનો છે જેથી કરીને આપણે પરોઠું વણીએ તો પરોઠું વચ્ચેથી કંઈ ફાટે નહીં અને એક સરખું વણાઈ જાય. તો આપણે મેશરની મદદથી સારી રીતે બટેકાને મેશ કરી લઈએ. અહીંયા આપણા જે બટાકા છે સારી રીતે આપણે મેશ કરી લીધા છે. તો ત્યાર પછી આપણે હવે સ્ટફિંગ માટેનો મસાલો રેડી કરી લઈએ. અને અહીંયા સ્ટફિંગ માટે આપણે લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ અને અહીંયા એક ડુંગળી સમારીને લઈ લીધી છે. જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો હવે આને કાચું આપણે સ્ટફિંગમાં એડ કરીશું ને તો એ આપણને મજા નહીં આવે. તો આને થોડું શાક લઈ લેવાનું. તો સૌથી પહેલા તેલ મૂકીને આ ત્રણેયને આપણે સાવે તેલ આવી ગયું છે. તો સૌથી પહેલા આપણે આદુની પેસ્ટ નાખી દઈશું. ત્યાર પછી લીલા મરચાની પેસ્ટ. તમારા
તમારા ઘરમાં જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચામાં વધારો ઘટાડો કરી શકો છો. ત્યાર પછી આપણે નાખી દઈશું આપણી ઝીણી સમારેલી ડુંગળી. ડુંગળીને જેટલી બને એટલી ઝીણી કટિંગ કરવાની છે, જેથી કરીને આપણે પરોઠું વણીએ તો વચ્ચે આપણને ક્યાંય આડી ન આવે. આપણે સારી રીતે સાતળી લઈશું, કારણ કે જો આપણે કાચી નાખી દઈએ ને તો એનો ટેસ્ટ બરાબર ના આવે. આ રીતે આપણે થોડી ઘણી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળીને નાખીએ તો એનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને મસાલા સાથે ભળી જાય છે. તો આપણો જે આદુ મરચા અને ડુંગળીની જે ગ્રેવી છે એ સારી રીતે ચડી ગઈ છે. તો હવે આપણે એને સ્ટફિંગ ની અંદર એડ કરી દઈશું. અંદર નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું, ત્યાર પછી આપણે એની અંદર નાખીશું અડધી ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર, ત્યાર પછી અડધી ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર, ત્યાર પછી અડધી ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, ત્યાર પછી આપણે એની અંદર નાખીશું અડધી ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો, કારણ કે ગરમ મસાલાથી આપણા આલુ પરોઠાનો સ્વાદ ખૂબ જ મસ્ત આવે છે. પછી આપણે એની અંદર એડ કરી દઈશું આમચૂર પાવડર, કારણ કે આમચૂર પાવડરનો ખાટો મીઠો સ્વાદ જે છે એ આપણા આલુ પરોઠાની સ્ટફિંગમાં ખૂબ જ સારો લાગે છે. અને ત્યાર પછી અડધી ચમચી જેટલા અજમાને આપણે હાથેથી આ રીતે વાટી ચાલો રેડી કર્યો છે એની અંદર આપણે એડ કરી દઈશું અને નાખી દઈશું 1 પિંચ જેટલી હિંગ, કારણ કે અજમા અને હિંગ જે છે એ ઓલરેડી આપણી પાચન ક્રિયામાં અને આપણે આલુ પરોઠાને પચવામાં ખૂબ જ મદદ કરે છે. અને તમે જો ઈચ્છો તો આની અંદર શેકેલા જીરાનો પાવડર, કાળા મરીનો પાવડર પણ એડ કરી શકો છો. તો એ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે સ્ટફિંગ આપણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે સ્ટફિંગના નાના નાના આ રીતે બોલ બનાવી લઈશું. તો અહીંયા આપણા સ્ટફિંગ માટેના જે બોલ્સ છે એ બનીને રેડી થઈ ગયા છે. અને આપણી જે સૌથી પહેલા આપણે લોટ બાંધેલો હતો એની કોણ પણ બહુ સારી રીતે આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે આલુ પરોઠા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આ સાઈઝનો આપણે લોટનો ગોળો લઈ લેવાનો છે અને આ રીતે એક મટકા શેપ આને આપણે આપી દેવાનો છે, જેથી કરીને પરોઠું વણવામાં આપણે ઈઝી થઈ જાય. આપણે આલુની સ્ટફિંગ મૂકી આ રીતે આપણે દબાવતા જઈએ અને આને ભેગું કરતા જઈએ. અંગૂઠાની મદદથી સ્ટફિંગને દબાવતા જવાની છે અને આ રીતે આપણે ભેગી કરતા જશું આને. યા બોલે છે વાહ. યાને મજા પડી જવાની છે આજે આલુ પરોઠા ખાવાની. તો જે ઉપરનો આ હિસ્સો છે એ આપણે નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે રેડી કરવાનું છે. ફરીથી એને આપણે લોટમાં ડીપ કરી અને પોચા હાથે વણતું જવાનું છે. તો આ રીતે આપણું પરોઠું આપણે હલકા હાથે વણવાનું છે, જેથી કરીને આપણું એકદમ પતલું અને સરસ પરોઠું વણાઈ ગયું છે. સ્ટફિંગ પણ આની અંદર પૂરેપૂર હશે કે આની અંદર આપણે બટેકાની પૂરેપૂરી સ્ટફિંગ ભરેલી છે. તો હવે લોઢી આપણે ઓલરેડી મૂકી દીધી છે અને આ રીતે આપણે કોઈ પણ પેન ઉપર આપણું પરોઠું ચડવા મૂકી દઈએ. તો આ રીતે આપણે ઘી ચોપડી અને સારી રીતે પરોઠું રેડી કરવાનું છે. તો અહીંયા સૌથી પહેલું પરોઠું બા ખાવા બેસી ગયા છે. બા કેવું લાગ્યું તમને? તો હાલો બા પરોઠું ખાય છે ત્યાં આપણે હિયા માટે બીજું જે અલગ રીતે જે શેપમાં છે એ આપણે બનાવવાનું ચાલુ કરીએ. ગોળ ગોળો લઈને તો શીખી લીધા. હવે આપણે ટ્રાયંગલ શેપમાં આલુ પરોઠા બનાવવાના છે. એની માટે જે બટાકાની સ્ટફિંગ છે એને આપણે પરોઠા ઉપર મૂકી દઈશું અને એને ટ્રાયંગલ શેપ આપણે આપવાનો છે. તો સ્ટફિંગને આપણે આ રીતે ટ્રાયંગલ શેપ આપી દેવાનો છે
અને ત્યાર પછી આ રીતે આપણે એને જોડી લેવાનું છે. જો તમને ગોળ ન ફાવતા હોય તો તમે આ રીતે પણ કરી શકો છો. અને ઉપરથી એને કોન જેવો શેપ આપણે આપી દઈએ. તો તમે જોઈ શકો છો કે ટ્રાયેંગલ શેપમાં રેડી થઈ ગયું છે. પર થોડો લોટ લગાવી અને આપણે આને વેવણાની મદદથી થોડું વણી લઈએ. તો આપણે ટ્રાયેંગલ શેપમાં પરોઠું રેડી થઈ ગયું છે. તો ચાલો એને ચોડવી લઈએ. અને અહીંયા હિયાનું ટ્રાયેંગલ રેડી થાય છે કારણ કે એને અલગ શેપમાં ભાવતું નહીં હિયા. અને આની અંદર આપણે કોથમરી પણ નાખી શકીએ અને તમે ઈચ્છો તો આની અંદર થી નાખીને પણ લોટ બાંધી શકો પરોઠાનો. એ પણ બહુ ટેસ્ટી લાગે છે સ્વાદમાં. तो આવી જાઓ બધા आलू परोठा खावा माटे. तो फाइनली अभी हमारी जो आलू परोठा की रेसिपी थी वो कंप्लीट हो गई है. तो ये क्या लगा तने आलू परोठा? બહુ મસ્ત, है ना? મજા આવી ગઈ. મજા આવી ગઈ. તો અમે બે તો નાસ્તો કરી લીધો છે આલુ પરોઠાનો. તો હવે ગામમાં દાદાને પણ કંઈક કામ છે અને હિયાને પણ કંઈક માર્કેટમાંથી લેવું છે. તો અમે બંને જાય છે માર્કેટ અને એની જે જરૂરની વસ્તુ છે એ લેતા આવીએ. રેડી? और ये वन टाइप ऑफ ऑक्सीजन प्लांट है. जैसे विशाल बोल रहे थे ना कि रूम में एक ऑक्सीजन प्लांट हमें रखना चाहिए, तो एक वैसा ही प्लांट है. सुबह मम्मी इसे बाहर रख देते हैं और वापस थोड़ी बहुत धूप निकलेगी अभी 9-10 बजे, तो वापस मम्मी इसे अंदर रख देंगे. और यहाँ पे देखिए जबरदस्त लुक आया है हमारे तिलक तुलसी के ऊपर धरा. आप सभी ने देखा ही होगा ब्लॉग में, क्योंकि ये हम ससुराल से लेके आए थे. विशाल बोल रहे थे कि ये कमल का छोटा भाई है. तो अभी ये भी खिल चुका है. आ मम्मी मस्त થઈ ગયું કા? હા હો. આને વિશાલ કે આ કમળનો નાનો ભાઈ છે. પણ આ કમળ જેવો જ કલર છે. એટલે જ ને કેટલો મસ્ત છે. અને અંદર પાછું પીળી પીળી ઓલી કેવી છે. तो ये वाला भी मस्त हो गया है. हजी आ बધી ઉગશે ને મમ્મી આની અંદર? હા એ બધામાં આવશે. ओके. તે વિષ્ણુ ભગવાનને ચડાઈ દી. ઓકે. અમારી ઘરે ઓર્ગેનિક શાકભાજી થવા માંડ્યું છે. મમ્મી કેટલું છાટે છે કા મમ્મી? ખાતર ને 3 ટાઈમ પાણી પાવાનું, હવાર ને સાંજ 3 ડબલા. અને જો અમારી રીંગણા આવવા માંડ્યા છે. અહીંયા કળિયું ફૂટવા માંડી છે અને આમાં હોય છે જો ફૂલ આવી ગયા. એટલે આવી જ જાજો બધું ઓર્ગેનિક રીંગણા ખાવા કા મમ્મી? હા એ નાખી જ દે હાલો, એટલે આજ ભૂલાય નહીં. અને અહીંયા જાસૂદની કળી પણ આવી ગઈ છે અને જો કળીઓ બધી ફૂટવા માંડી છે ધીમે ધીમે. દાદા જમી લીધું? હા બેન જમી લીધું. આજ તો દાદા આલુ પરોઠા ખવડાવ્યા હતા કા દાદા? અરે આલુ પરોઠા ને ખીચડી ને બહુ મજા આવે. આલુ પરોઠા કોઈ દી ખાધા નહોતા એવા ખાધા. બહુ સરસ દાદા તમે બન્યા. વાત છુપાવી એવા સમાચાર મળ્યા અમને. ભાઈ વાત છુપાવી નહીં બેન. ફોન તો મારે મુંબઈ જવું છે ને, હા એટલે મને આ મારા ફોનમાં ખબર પડે. આ ફોનમાં ખબર પડતી નથી હજી. આમાં દાદાને બેટરી ઉતરી જાય છે આ આ ફોનમાં. ફોનમાં બેટરી ઉતરી જાય છે એટલે દાદાને નવો ફોન લઈ દીધો સાજે. નવો ફોન લઈ ઈ દીધો. કેમ ગયો નવો ફોન? આ રહ્યો નવો ફોન. નવો ફોન કાઢ્યો ને ઈ તો ખીચામાં રાખી દીધો. આ નવો ફોન જો આ. અરે વાહ, તો ડબ્બી વાળો મસ્ત લીધો છે. આ જો આ ડબ્બી વાળો આમ તો ઓલું જો. સિમ કાર્ડ બીમ કાર્ડ નાખ્યું કે બાકી છે? હજી બાકી છે બધું. તો દાદાને આ નવો ડબ્બી ફોન લઈ દીધો છે નોકિયાનો. મસ્તીનો છે કા દાદા? હા હો. આમાં કઈ નાખ્યું કે બાકી છે બધું હજી? હજી બેન આમાં બાકી છે નાખવું. હજી તો બપોરે આપ્યો ને. હજી બપોરે મને આપ્યો ફોન. એને કીધું તું, મેં કીધું હું નાખી દઉં, તો કે હું નાખી દે સાંજે આવીને. હા દેવુએ કીધું કે હું નાખી દઈશ કે તમે સારું, નાખો. તમારે મુંબઈ જાવ હોય તો વાંધો નહીં ને હવે. હા મુંબઈ જાવ તો વાંધો નહીં, એટલે જ મને નવો ફોન લઈ દીધો. તો દાદાને આજે સરપ્રાઈઝ ગિફ્ટ આપી. કેવી લાગી તમને ગિફ્ટ? અરે ગિફ્ટ તો બહુ સરસ લાગે બેન.
તો જોરદાર દાદા જો મૂકતા નથી ફોન, એટલો ગમી ગયો છે દાદાને. હા ફોન માંગ્યો તો એને મને જૂનો ફોન દેખાડ્યો, નવો ફોન નો દેખાડ્યો. આવું છે. હા આ ફોન દાદા હોય ને હવે તો હવે તમારે ચાર્જિંગ ની ક્યાંય ઉપાધિ નહીં. હા 4-5 દી તમારે ચાર્જિંગ હાલે. હા 4-5 દી હાલે ચાલે. નકર તો રોજ દાદા હવારે કરે ને સાંજે બેટરી ઉતરી જાય. હા આવું હતું. હારું હાલો જમી લીધું? હા બેન જમી લીધું. હવે કરો ઘડીક આરામ. और यहाँ पे इतने प्यारे प्यारे टॉय. मम्मी आ क्यारे मंगावेला છે? આ દેવું એ મગાવ્યા હા હા હજી હશે 2-3 એને 10 રમકડા મગાવ્યા છે ભાઈ. થોડાક તો મેં કોઈને કીધું નથી અત્યારે લગી, પણ મેં લઈ લીધા છે મમ્મી 5 રમકડા. એટલે એને મગાવ્યા છે જો દેવું એ. और इतने प्यारे प्यारे टॉयज मंगाए हैं भाई ने ऑनलाइन. અને આ ઘૂઘરો છે. ઘૂઘરો કેવો મસ્ત છે, પણ આમ ટીંગાડો હોય તો ટીંગાડાઈ જાય ગમે ત્યાં ને કેવો મસ્ત નથી. છોકરું રમે ને તો વાગે બાગે ની મમ્મી. એટલે ઈ કે મમ્મી કે બધા આવે ને તે કે આ લઈ લઉં. મેં કીધું લઈ લે ને ભાઈ. तो ऑनलाइन भाई ने सारे खिलौने मंगाए हैं. ABCD 1 2 3 હજી 3-4 છે અલગ અલગ. ઈ ક્યાં હોય ખબર નહીં, પણ એક જે આ ઢીંગલો તમે બધાએ જોયો તો પર્સની અંદર, ઈ ઢીંગલાનું રહસ્ય ઈ છે આ પર્સની અંદર કે આ ઢીંગલો ભાઈએ મંગાવેલો છે અને ઈ અમે લઈ લીધો છે. અને મમ્મી મારી ઉપર રાડો પાડે છે કે ઈ છોકરાઓને રમવાના છે. તો ઈ ઢીંગલો પણ આમાં કાઢીને કિચન નો નખાય. આવું આ મેં રમવા હાટું મગાવ્યા છે બધા છોકરાઓને. આ ભલે એક લીધું. અને ઓલા બાકીના તે મૂક્યા છે ને એ બધા મને દઈ દેજે કે કારણ કે આ છોકરાઓને રમવા કિચન નથી કરવા. તો બાકીના જે 4 રમકડા છે એ મેં હંતાડીને મૂકી દીધા છે. મને આપી દેજો પાછા. ઓકે. તો કહેજો બધા તમે કોમેન્ટમાં કે તમને ટોયસ કેવા લાગ્યા. મને તો આ વાળું બહુ ગમે છે. એકદમ આમ પોચું પોચું ને મમ્મી ગમે ઈ છોકરા મોઢામાં નાખે ને કદાચ તો કઈ થાય નહીં. હા તો અચ્છા, કારણ કે છોકરાને આદત જ હોય આમ કરવાની. અને ઓલા જે પ્લાસ્ટિકના રમકડા હોય ને કદાચ ઈ વાગી ગયા હોય ને મોઢે તો પ્રોબ્લેમ થાય. કારણ કે હમણાં આપણે હૃદય આવ્યો તો ઈ ઢીંગલો આપણે જે છે ઈ આમ ઘૂઘરો રમતો જ હોય. હા એમ. એટલે આ બધું છે ને બેહીને રમે ને ઘા કરે તોય વાગે નહીં. કારણ કે લગ્નમાં જે બધા આવવાના છે બધાય ટેણિયા નાના જ છે. એટલે જ તે લઈ આવ્યા છે આ બધા. એટલે જ ને. તો લગ્ન આપણે મમ્મી ફળિયામાં કરવાના છે. બા કહેતા હતા બધાને લગ્ન ફળિયામાં કર્યા હતા. આપણે વાડી કેન્સલ કરી નાખી. વાડી કેન્સલ કરી નાખી કા મમ્મી? ઉપર જમણવારી ને હેઠે નીચે લગન. હમાડશું ક્યાં પબ્લિક ને? તોય હમાઈ જાય. હગાઈમાં મમ્મી એ જ કહેતી હતી કે હગાઈમાં એટલું પબ્લિક હતું તોય માંડ માંડ હમાડ્યા હતા આપણે. એટલે પણ આપણે અગાસી તો છે જ મોટી. હગાઈમાં નતું પપ્પાએ કીધું બધાને એમ કીધું હતું કે આપણે અગાસીમાં અગાસીમાં રાખેલું છે. રાખવાની છે. એટલે અગાસી ઉપર કરી નાખશું બધું. જમણવાર અગાસી ઉપર એમ વારા ફરતી વારા 50-50 નું રસોડું ઉપર. જમણવારી એવું લાગે તો ઉપર બેઠક કરી નાખશું ને શેરીમાં જમણવારી ઓલું મળી લેવું એમ માળી દેવાનું. એવું બધું છે. तो चलिए अभी बाकी का जो सारा काम है उसे हम स्टेप बाय स्टेप निपटाते जाते हैं. तो फाइनली अभी हम सब हो गए खाना खाकर फ्री. तो आप सबने देखा ही है कि हमने क्या किया है पूरा दिन. मस्त शाम को आलू परोठा बनाया था और सच्ची में टेस्ट में बहुत ज़्यादा मस्त बने थे. और फिर डेकोरेशन देखने गए और बहुत ज़्यादा एंजॉय किया. और कल अभी हम कुछ और नया करने वाले हैं क्योंकि अभी कुछ ही दिन हमारे बाकी बचे हैं. तो इसी सारी चक्कर में मम्मी की पैकिंग भी अधूरी रह गई है और मेरी पैकिंग भी अधूरी रह गई है. तो अभी कल सारा काम धाम साइड में छोड़ के कल अभी सुबह हम वो करने वाले हैं. तो कल क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे. तो बने रहिए हमारे साथ ब्लॉग में. तो वीडियो का हम यहीं एंड करते हैं.